જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં છો? હશો. અને જો સવારના 10:30 થઈ ગયા છે અને રસોઈની તૈયારી થઈ રહી છે. કે સવારે તો મારે જલ્દી જ રસોઈ કરવાની હોય ટિફિન માટે. મેં એક બાજુ શાક વઘારી રહી છું. અહીંયા ભાત થઈ ગયા છે અને બધા છોકરાઓને ધોઈને તૈયાર છે. અંકિતનું કામ કરે છે. રાતે મેં ચણા પલાળ્યા હતા. અત્યારે હું આ ચણાનું શાક કરી રહી છું, દેશી ચણા. મારા વિડીયોને તમે આગળ શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો તો મારી પણ ચેનલ થોડી આગળ વધે. અહીંયા થોડો ટામેટા. તો અહીંયા શાક તૈયાર છે. અહીંયા એક ઉતાવળનું બ્લાઉઝ છે જે બોમ્બે પાર્સલ કરવાનું છે. અંકિતનો ફોન આવ્યો હતો. રાતે બ્લાઉઝ એમને બનાવ્યા હતા. બનાવી ફટાફટ રેડી કરીને ઇસ્ત્રી બધું કરીને લઈને આવશે. આજે બપોરે પાર્સલ કરી રહીએ. એટલે હવે 1 કલાકનો ટાઈમ છે મારી જોડે, જે બધું રેડી પણ કરવાનું છે. છોકરાઓને પણ હજુ જો કે લોકોનું જમવાનું બધું થઈ ગયું છે. મારે જમવાનું બાકી છે. છોકરાઓએ જમી લીધું છે, કામ પતી ગયું છે. પણ જો એ લોકોનું રેડી કરીશું. નાખોને ઉડાવવાનું બાકી છે. 1 કલાકમાં આજે બધું ફિનિશ કરીને જવાનું છે. એટલે જે દિવસે મોડું થાય ને એ દિવસે થોડું વધારે મોડું થાય. આજે વાતાવરણ થોડું સારું છે. બારે તડકા જેવું છે આજે. બાકી તો અમારે તો હવે ઘરે કામ આવે છે એ તો કરવું જ પડે. આવી રીતના ચાલ્યા જાય છે. જો આગળ બન્યા રહો વિડીયોમાં. દેખો 12 વાગી ગયા છે. અહીંયા બધું ટિફિન બેગ બધું રેડી છે અને હવે હું અહીંયા જમવાનું છે. હાડર કરીને ઊભા જ જમી લઈશ. દેખો માથામાં આપણે અત્યારે તેલ નાખી દીધું છે કેમ કે એમાંથી વાળ બહુ ખરાબ થઈ ગયા હતા. બેસવાનો ટાઈમ નથી. હવે ફટાફટ હું જમી લઈશ. ચાલો બધા જમવા. શાક ને ભાત. કેમ કે બહુ કરીશ તો મારે મોડું થઈ જશે. હવે અત્યારે તો વિડીયો અહીંયા હાલ બંધ કરું છું. આગળ બન્યા રહેજો. જો હું ઘરે આવી ગઈ છું અને થોડું શાકભાજી એટલે બટેકા થોડા લાવાતા તો એ પણ લઈને આવી છું. જોઈ શકો છો અહીંયા છે ટામેટા. આ થોડો મસાલા બધા થઈ રહ્યા હતા તો એ મસાલા લેવા લાવી છું. બટેકા છે, ડુંગળી છે. આજે તો જ્યાં મસાલા લેવા ગઈ દુકાને, એ દુકાને ખબર નહીં હેલ્મેટ મારું ભૂલી ગઈ તો પછી ત્યાં પછી શાકભાજી લેવા ગઈ. ઘરે આવી એટલે ખબર પડી. ડેકીમાં જોયું તો હેલ્મેટ પડ્યું હશે. શાકભાજી લેવા ગઈ અંદર ડેકીમાં પડ્યું હતું તો પછી ત્યાં જોઈ બધું હેલ્મેટ કેમ નથી એમ. પાછું યાદ આવ્યું. ઘરે આવીને પાછી માર્કેટમાં જઈ. માર્કેટમાંથી પાછું મને એવું યાદ નહીં કે મેં એકચ્યુઅલી ક્યાં હું ભૂલી ગઈ છું. પછી ત્યાંથી હું જ્યાં શાકભાજી લીધું ત્યાંથી 2-3 લારી ફરી. ત્યાં પૂછ્યું, ત્યાં ના મને મળ્યું. પછી છેલ્લે યાદ આવ્યું, હા કદાચ દુકાને ભૂલી ગઈ. તો ત્યાં એ દુકાને ગઈ અને ત્યાંથી પછી મને મળ્યું. મેં કીધું આમ તો કોઈ બી હોય રાખે તો નહીં જ, આપી જ દે છે. બહુ ભાવે બોર્નવિટા? બહુ ના પીવાય. રોજ તો અમે નથી એને બોર્નવિટા આપતા, પણ કોઈ વખત આપી દઈએ.
કારણ કે એકલું પ્લેન દૂધ તો પછી એને ના ભાવે, તો કોઈ વખત એને બોર્નવિટાવાળું પણ બનાવી આપું છું. શું થયું પગમાં? શું થયું? કંઈ થયું? ચલો પી લો. પી લે. આવતાની સાથે સફાઈ કરી છે. કેટલો બધો કચરો અહીંયાથી નીકળ્યો છે. આખું ખાનું મેં હાલ સાફ કર્યું છે. હું એને 10-15 દિવસે તો એક વખત અઠવાડિયે એવી રીતના તો હું કરું જ છું, આખું બધું બહાર કાઢીને. છતાં પણ જુઓ કચરો જુઓ કેટલો છે. જોકે દરજીના ઘરે તો અમારે હોય જ, ગાભા છે જુઓ, ઘરે કામ કરીએ એટલે તો હોય જ. બાકી આ બધું તમે જોઈ શકો છો. એ પતાવીને હવે આને અહીંયા કરીશું. પછી હવે કચરો પહેલાં વાળી લઉં છું. અહીંયા ભાત થઈ રહ્યા છે અને અહીંયા બધું મેં સમારી દીધું છે. ડુંગળી છે, ટામેટાં છે, કોથમીર છે, લીમડો છે, ગાજર છે, કેપ્સિકમ, અહીંયા આદુ, લસણ, મરચાંની છે અને અહીંયા પુલાવ મસાલો એટલે કાશીપા પુલાવ બહુ મસ્ત મસાલો આવે છે. અને અહીંયા છે કોબીજ અને ફુલેવર બી મિક્સ છે. ધોઈને એવી રીતના મૂક્યું છે, જોઈ શકો છો. ફુલેવર નીચે છે, બરાબર. અને ખબર પડી ગઈ કે હું શું બનાવું છું. પુલાવ બનાવું છું. બસ જમવાનું બધું પતી ગયું છે અને હવે વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરીશું અને ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આવજો. બાય બાય.